વેલકમ બેક. અને આ ડ્રીમ લાઇનર હતી તે ડેથ લાઇનર બની ગઈ. 265 લોકોના જીવ લઈ ગઈ અને આ પ્લેન ક્રેશમાં વિસનગરના અંકિતા પટેલનું પણ મૃત્યુ થયું છે. પરિજનોની સાંસદ હરિભાઈ પટેલે મુલાકાત લીધી અને અંકિતાના પરિવારજનોને સાંત્વના પાઠવી. ગત ડિસેમ્બરમાં જ હજુ તો અંકિતાના લગ્ન થયા હતા. અંકિતાના પતિ વસંત પટેલ કે તેઓ લંડનમાં રહેતા હતા. અંકિતા ડિપેન્ડન્ટ વિઝા પર લંડન જવા માટે નીકળી હતી. અંકિતાએ પ્લેનમાં ભાણી સાથેનું સ્ટેટસ પણ મૂક્યું હતું. પ્લેનમાં બેસીને અંકિતાએ કોલ પણ કર્યો હતો અને કોલ કર્યા બાદ અંકિતાનો સંપર્ક તૂટી ગયો. એ સવારે અહીંથી તો કમ્પ્લીટ જ હતા, ત્યાં અમે મૂક્યા એ તો બી એ કમ્પ્લીટ જ હતા. એ પ્લેનમાં બેઠા અંદર એરપોર્ટે તો પણ એ ઓકે જ હતા. એમનો કોલ ઓલરેડી ચાલુ જ હતા, મારી ઉપર નહીં તો માથી ઉપર બધા ઉપર કોલ ચાલુ જ હતા, કન્ટિન્યુ જ કોલ હતા. પણ અમે જમવા બેઠા એના પહેલાં 10-15 મિનિટ પહેલાં એમને મેસેજ કર્યો કે હવે મારું પ્લેન ઉપર છે એટલે હું તમારી સાથે વાત નહીં કરી શકું. એવું લંડનમાં મામા રહેતા હતા. એના લગ્ન પણ નજીકમાં થયા હતા. ક્યારે થયા હતા? 14-12 થયા હતા 2024માં જ. મેરેજ કરવા જ મામા આવ્યા હતા. મેરેજ કરી મામા જતા રહ્યા હતા, મહિનામાં જતા રહ્યા. પછી મામીના ડોક્યુમેન્ટ કમ્પ્લીટ કરી, મામીને જવાની તૈયાર કરી, મામીના વિઝા પણ આવી ગયા હતા અને મામી જતા હતા જ ના આવું